આજે રાજ્યમાં અનેક ઠેકાણે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। રાજ્યમાં વરસાદને પરિણામે 186 માર્ગો બંધ થયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે એક નેશનલ હાઈવે બંધ છે, 3 સ્ટેટ હાઈવે અને 3 અન્ય માર્ગો પણ બંધ છે। પંચાયત હસ્તકના 179 માર્ગો બંધ થયા છે। સુરત જિલ્લાના પંચાયત હસ્તકના 12 માર્ગો બંધ, પાણીના પ્રવાહ અને ક્ષતિગ્રસ્ત થવાથી માર્ગો બંધ થઈ ચૂક્યા છે। ખેડા અને નવસારીનો એક સ્ટેટ હાઈવે બંધ જોવા મળી રહ્યો છે। તો તાપી જિલ્લા પંચાયત હસ્તકના 31 માર્ગો બંધ, નવસારી જિલ્લા પંચાયત હસ્તકના 40 માર્ગો બંધ, વલસાડ જિલ્લા પંચાયત હસ્તકના 44 માર્ગો બંધ છે। ડાંગ જિલ્લાના પંચાયત હસ્તકના 36 માર્ગો બંધ, જૂનાગઢ જિલ્લાના પંચાયત હસ્તકના 13 માર્ગો બંધ છે। અનેક ઠેકાણે રસ્તા બંધ હોવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો મહા મુશ્કેલી રસ્તા પરથી પસાર થઈ શકે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે। રાજ્યમાં એકંદરે સાર્વત્રિક વરસાદને પગલે અનેક ઠેકાણે રસ્તાઓ બંધ જોવા મળ્યા છે। 186 રસ્તાઓ અત્યારે બંધ છે। ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે પણ એક બંધ છે, 3 સ્ટેટ હાઈવે, 3 અન્ય માર્ગો પણ બંધ છે। વાત કરીએ નવસારીની, તો નવસારીમાં પણ રસ્તાઓ બંધ હોવાની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે નાના મોટા ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યા છે, જેના કારણે રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે અને રસ્તાઓ બંધ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડેમ ઓવરફ્લો થતાં લોકોને હાલાકી પડી રહી છે। વાંસદા તાલુકાને જોડતા 30થી વધુ લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જેના પરિણામે રસ્તો ઓળંગવો મુશ્કેલ બની ચૂક્યો છે, અશક્ય બની ચૂક્યો છે। જીવના જોખમે લોકો રસ્તો પાર કરવા માટે મજબૂર બન્યા છે। આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાત કરીએ હવે તાપીની, તો તાપીના વાલોડમાં પણ હાઈવે અત્યારે બંધ છે। તાપી જિલ્લામાં અનરાધાર વરસાદ, વાલોડ અને ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ અને વરસાદને કારણે હાઈવે ઉપર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તાપી જિલ્લાના વાલોડ, વ્યારા અને ડોલવણ સહિતના તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ। છે બેડચીત ચોકડીથી બુવારી તરફ જતો સ્ટેટ હાઈવે છે। સ્ટેટ હાઈવેના એક તરફ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે અહીં સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતાની સાથે જ જે ટ્રાફિક છે તે બીજા માર્ગ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। ખાસ કરીને અહીં સુરતથી સાપુતારા તરફ જતો આ માર્ગ છે, એટલે અહીં ટ્રાફિકની વધારે રહે છે, જેને લઈને અહીં જે કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને એ માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તાપી જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને લઈને ખાસ કરીને 5 વાગ્યા સુધીમાં 69 જેટલા માર્ગો હાલ બંધ છે। વ્યારા શહેરની વાત કરીએ તો વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં પણ રોડ પર પાણી ફરી વળ્યા હતા, જેને લઈને વાહન ચાલકોની મુશ્કેલીમાં કશે ને કશે વધારો થયો હતો। હાલ જે આ ટ્રાફિક અહીં પણ સ્ટેટ હાઈવે પર વધી રહ્યો છે, કારણ કે જે એક સાઈડનો માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। વરસાદે કશે ને કશે જે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો કર્યો હોય એમ લાગી રહ્યું છે, તો બીજી તરફ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।